નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. હું રાજેન્દ્રસિંહ આજે ફરીથી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એવા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમને મગફળીના પાકમાં જે મગફળીની ખેતી કરેલી છે એની અંદર આપણી પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. એમને શું તફાવત થયો, શું રિઝલ્ટ મળ્યું, પહેલાં શું પ્રોબ્લેમ હતો, એ ટોટલ માહિતી તમને અંત સુધી વિડીયોમાં મળી જશે. તો તમે જો વિડીયોમાં પહેલી વાર હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવનારી અવનવી અપડેટ તમને મળતી રહેશે. તો અમારું મિશન છે કે ઝેર મુક્ત ખેતી, દરેક ખેડૂતોને ધીમે ધીમે ઓર્ગેનિક તરફ લઈ જવાના, કેમિકલ ઓછું કરાવવું, એ અમારું મિશન છે. અને અમારા મિશનમાં જોડાયેલા છે જેમના જોડે મુલાકાત લેવા માટે અમે આવ્યા છીએ. તો આજે અમે ઊભા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લીંબોદરા ગામે. તો વાત કરીશું આપણે ખેડૂત મિત્ર જોડે. તો નમસ્કાર. નમસ્કાર. શું નામ આપણું? સુરેશભાઈ. સુરેશભાઈ. સુરેશભાઈના ખેતરમાં લગભગ આજથી કેટલા દિવસ પહેલાં મુલાકાત લેવા આવ્યો તો હું? 10 દિવસથી. 10 દિવસ થયા. એ દિવસે આપણે શું તકલીફ, મગફળીમાં તકલીફ શું હતી તમારે? પીળાશ પડતો હતો અને છોડવા જતા હતા. મગફળી પીળી પડતી હતી, મગફળીના છોડ જતા રહેતા હતા, જે ફંગસ આવતી હતી. બીજું કે વિકાસ નહોતો બરાબર, કારણ કે પહેલી વખતે એમને વાવેતર કરેલું પણ વધારે વરસાદના હિસાબે મગફળી બધી ફેલ થયેલી. તો ફરીથી મગફળીનું વાવેતર કરેલું, તો એના હિસાબે લેટ થયેલા એટલે વિકાસ થયો નહોતો, બરાબર ને? હા. તો લેટ થયેલા વિકાસ નહોતો થયો, તમને વિકાસ નહોતો, મગફળી પીળી પડતી હતી, છોડ જવાનો પ્રોબ્લેમ હતો. તો એમની મુલાકાત થયા પછી મેં એમને જે દવાની ટ્રીટમેન્ટ કરાવી અને જે રિઝલ્ટ મળ્યું, તો તમને એન્ડ સુધી જોતા રહેજો તો તમને માહિતી મળશે. તો વાત કરીએ આપણે ખેડૂત મિત્ર જોડે, કઈ પ્રોડક્ટ એમને વાપરી અને શું રિઝલ્ટ મળ્યું. તો તમને જ્યારે મુલાકાત આપણે થઈ, બરાબર, તો આ 3 પ્રોડક્ટ આપેલી, બરાબર? હા. કેટલી વખત જમીનમાં આપેલું? આમ એક જ ફેરો. ભૂમિ પરિવર્તન, એ ઓલ માઇક્રો ન્યુટ્રિશન કહેવાય, જમીનનું ખાતર કહેવાય. કેટલા વીઘાનું ખેતર આપણા? 4 વીઘાનું ખેતર છે. આ એમને જમીનમાં આપેલું, ફુવારા પદ્ધતિ, ફુવારામાં ચરાયેલું, બરાબર, એક વખત. એ પછી એમને ક્રોપ પરિવર્તન, FT82 અને ક્રોપ મેડિકલ, આ 3 પ્રોડક્ટનો છંટકાવ કરેલો. કેટલી વાર છંટકાવ કરેલો? એક જ ફેરો. એક વખત એમને છોડ ઉપર છંટકાવ કરેલો. તો આ 2 ટ્રીટમેન્ટ કર્યા પછી તમને કેવું લાગે રિઝલ્ટમાં? સારું રિઝલ્ટ છે. આજે 12 દિવસ પછી હું મુલાકાત લેવા આવ્યો છું. તો બતાવો તમે નજીકથી આ બાજુ લાવો કેમેરો. તેનો વિકાસ જુઓ, ગ્રીનરી જુઓ, બરાબર. આખું ખેતર ગ્રીનરી થઈ ગયેલું છે. તો જે રાસાયણિક ખાતર વાપરતા હોય અને આપણી જે ઓર્ગેનિક પ્રોડક્ટ કહેવાય, તો તમારું શું કહેવું ખેડૂતોનું, બીજા ખેડૂતોનું? સારી છે દવા. એવું બરાબર. સુરેશભાઈનું કહેવું છે કે દવા સારી છે, બીજા ખેડૂતો વપરાય? વપરાય. બરાબર. તો જે લોકો મગફળીનો પાક કરતા હોય તો એક વખત તમે ખરેખર ટ્રાય મારી જુઓ. પ્રોડક્ટનું રિઝલ્ટ બહુ સારું છે અને જે પાક તૈયાર થશે ક્વોલિટીવાળો તૈયાર થશે, કારણ કે આપણી પ્રોડક્ટ કેમિકલ વગરની ઓર્ગેનિક પ્રોડક્ટ કહેવાય છે. તો ધીમે ધીમે કેમિકલ ઓછું કરો અને ઓર્ગેનિક તરફ વળો, એવો મારો ઉદ્દેશ છે દરેક ખેડૂતને. તો તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.